હલો દોસ્તો, દુનિયાની અંદર લગભગ મોટા ભાગના મશીનની અંદર બેરિંગનો ઉપયોગ થાય છે કે જે મશીનની અંદર મૂવિંગ પાર્ટ્સ હોય ત્યાં બેરિંગ અતિ આવશ્યક એલિમેન્ટ છે. તો આ બેરિંગ જે છે એના ટોપ 10 એક્ઝામ્પલ્સ, એના 10 ખૂબ જ અગત્યના દાખલાઓ, એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું. અને આ ટોપિક મશીન ડિઝાઇનની અંદર છેલ્લું ચેપ્ટર છે એની અંદર આવે છે, જેની અંદર 7 માર્કનું વેટેજ છે અને એની અંદર થિયરી અને એક્ઝામ્પલ બંને પૂછાવાની સંભાવના છે. સામાન્ય રીતે 3 માર્કની થિયરી અને 4 માર્કના એક્ઝામ્પલ, એવી રીતે આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આજનો વિડીયો પૂરો થશે એટલે આ બેરિંગ ચેપ્ટર જે છે, સિલેક્શન ઓફ બેરિંગ, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એ તમને પરફેક્ટલી એક્ઝામ્પલ છે એ ગણતા આવડી જશે અને ક્વેશ્ચન છે હું તમને આપી દઈશ, એ તમારે જાતે તૈયાર કરવાનું. તો સૌથી પહેલા જોઈએ બેરિંગ જે છે એનો ટૂંકો પરિચય. બેરિંગ એટલે શું? તો બેરિંગના મુખ્યત્વે 4 ભાગો છે. એક છે આઉટર રિંગ એટલે કે બહારની રિંગ, બીજું છે ઇનર રિંગ એટલે કે અંદરની રિંગ. આ બે રિંગ હોય એની વચ્ચે રોટેટિંગ એલિમેન્ટ હોય છે, રોલિંગ એલિમેન્ટ હોય છે જે ફરતા હોય છે. અને આ રોલિંગ એલિમેન્ટ છે એ એની જગ્યા ઉપર રહે એટલા માટે એની આજુબાજુ કેજ એટલે કે રિટેનર લગાવેલું હોય છે. જો અહીંયા બી ફિગરમાં આપેલું છે, આઉટર રિંગ, આ ઇનર રિંગ, અને બે રિંગની વચ્ચે છરા છે. જો આ ગોળ ગોળ છરા છે, એને કહેવાય બોલ, અથવા એ રોલર પણ હોઈ શકે છે, સિલિન્ડ્રિકલ પણ હોય, સ્ફેરિકલ પણ હોય. તો એ બોલ છે અને એ બોલ એની જગ્યા ઉપર રહે એટલા માટે એની આજુબાજુ રિટેનર એટલે કે કેજ લગાવેલી હોય છે. તો આ 4 એલિમેન્ટ મુખ્યત્વે બેરિંગની અંદર હોય છે. અને બેરિંગનો મેઇન પર્પઝ એ છે કે રોટેશન જે થતું હોય, જ્યાં મોશન થતું હોય તે રિલેટિવ મોશન થાય, એનું ફ્રિક્શન ઘટાડવું. જો બે કોન્ટેક્ટ છે, બે સરફેસ છે, એના સરફેસ કોન્ટેક્ટ થતા હોય બે એલિમેન્ટના, તો ફ્રિક્શન વધારે લાગે. તો આ ફ્રિક્શનને ઘટાડવા માટે બેરિંગની અંદર પોઈન્ટ કોન્ટેક્ટ અથવા લિનિયર કોન્ટેક્ટ થતું હોય છે. એટલે થિયરી ઓફ મશીનની ભાષામાં કહીએ તો બેરિંગ ઇઝ અ હાયર પેર, કારણ કે એની અંદર લિનિયર કોન્ટેક્ટ હોઈ શકે છે અથવા પોઈન્ટ કોન્ટેક્ટ હોઈ શકે છે. હવે બેરિંગના 7 મોસ્ટ ટાઈપ એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યારબાદ ક્વેશ્ચન્સ જોઈ લઈએ, ત્યારબાદ એના 10 એક્ઝામ્પલ છે એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું. અને આ વિડીયો પૂરો થશે એટલે આ 10 એક્ઝામ્પલ છે એ તમને આવડી જશે. તો ક્વેશ્ચન નંબર 1, ડિફરન્શિએટ બિટવીન જર્નલ બેરિંગ એન્ડ એન્ટી ફ્રિક્શન બેરિંગ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જર્નલ બેરિંગ અને એન્ટી ફ્રિક્શન બેરિંગ વચ્ચેનો તફાવત લખો. ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ, વ્યાખ્યાઓ આપો. રેટિંગ લાઈફ, એવરેજ લાઈફ, બેઝિક ડાયનેમિક કેપેસિટી અને બેરિંગ કેરેક્ટરિસ્ટિક્સ નંબર. આ 4 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, થિયરીના ક્વેશ્ચન્સ છે. એની ડેફિનેશન છે. ક્વેશ્ચન નંબર 3, કમ્પેર સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ એન્ડ રેલિંગ કોન્ટેક્ટ બેરિંગ. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની સરખામણી કરો. ક્વેશ્ચન નંબર 4, સ્કેચ એન એન્ટી ફ્રિક્શન બેરિંગ એન્ડ શો ઇટ્સ ડિફરન્ટ એલિમેન્ટ. એન્ટી ફ્રિક્શન બેરિંગની આકૃતિ દોરો, તેના વિવિધ ભાગો દર્શાવો. લિસ્ટ વેરિયસ કોઝિસ ઓફ બેરિંગ ફેલિયર. બેરિંગ છે એ નિષ્ફળ જવાના, બેરિંગની નિષ્ફળતાના વિવિધ કારણોની યાદી આપો. એટલે કે બેરિંગ ફેલિયર ક્યારે જાય, તૂટી ક્યારે જાય, અથવા ક્યારે એ વર્ક કરે નહીં, એના કારણો. એક્સપ્લેન ધ ડેઝિગ્નેશન ઓફ બેરિંગ્સ એઝ પર આઈએસ. આઈએસ મુજબ બેરિંગનું સ્પેસિફિકેશન સમજાવો. અને 7મો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બેરિંગના ફાયદાઓ અને ઉપયોગો. એડવાન્ટેજીસ એન્ડ એપ્લિકેશન્સ ઓફ બેરિંગ્સ. તો મિત્રો, આ ચેપ્ટરમાંથી આ 7 ક્વેશ્ચનની અંદરથી જ ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ કયા પ્રકારના પૂછાશે એની શરૂઆત કરીએ. એની પહેલા એક નાનકડો ટોપિક જોઈ લઈએ, સ્પેસિફિકેશન ઓફ બેરિંગ એઝ પર આઈએસ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે બેરિંગનું સ્પેસિફિકેશન કેવી રીતે હોય છે? તો એમાં પેલું છે 30 BC03. આનો મિનિંગ શું થાય? તો આનો મિનિંગ એ થાય કે 30, પેલો જે નંબર છે, પેલા બે આંકડા, એ બેરિંગનો બોર ડાયામીટર દર્શાવે છે. એટલે કે બેરિંગનો વ્યાસ જે છે, અંદરનો વ્યાસ, એ 30 મિલીમીટર છે. બીસી સ્ટેન્ડ્સ ફોર ડીપ ગ્રુવ બોલ બેરિંગ. એટલે બેરિંગ જે છે એ ડીપ ગ્રુવ બોલ બેરિંગ છે. અને 03 એનો મિનિંગ એ થાય કે ઇટ્સ અ મીડિયમ ડ્યુટી કેપેસિટી. હેવી ડ્યુટી કે લાઇટ ડ્યુટી નથી, પણ મીડિયમ પ્રકારનું બેરિંગ છે. પછી આવી રીતે આપેલું હોય 25 BA02. તો 25 શું હશે? Yes, 25 millimeter is the bearing bore diameter. BA stands for single row angular contact bearing.
એન્ડ 02 મીન્સ લાઇટ ડ્યુટી કેપેસિટી બેરિંગ. 02 હોય તો લાઇટ, 03 હોય તો મીડિયમ, 04 હોય તો હેવી ડ્યુટી અને 01 હોય તો હેવીલી લાઇટ, વેરી લાઇટ ડ્યુટી કેપેસિટી વાળું બેરિંગ છે. તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું એઝ પર બેરિંગનું સ્પેસિફિકેશન માટેનું. બીજું એક સ્પેસિફિકેશન છે એ 3 ડિજિટ સ્પેસિફિકેશન છે. તો 3 ડિજિટ સ્પેસિફિકેશન હોય એના માટે 4 શબ્દો અગત્યના છે. પેલું 100 હોય તો એક્સ્ટ્રા લાઇટ, એકદમ હળવા બેરિંગ, 200 હોય તો લાઇટ, 300 હોય તો મીડિયમ અને 400 હોય તો હેવીલી બેરિંગ. હેવી બેરિંગ છે, હેવી લોડ માટેનું બેરિંગ છે. હવે એનો અર્થ શું થાય? દાખલા તરીકે બેરિંગનું સ્પેસિફિકેશન આવી રીતે આપેલું છે 305. તો પેલો નંબર છે 3, એટલે કઈ ટાઈપનું બેરિંગ હશે? એ મીડિયમ કેપેસિટી વાળું બેરિંગ હશે, રાઈટ. અને 05 છે એનો મિનિંગ એ થાય કે એનો વ્યાસ, એનો ઇન્ટરનલ ડાયામીટર આ જે છેલ્લા બે આંકડા છે એના કરતા 5 ગણો હોય. એટલે કે 3 ઇઝ ધ મીડિયમ સિરીઝ એન્ડ 5 into 5, એટલે કે 25 મિલીમીટર ઇઝ ધ ડાયામીટર ઓફ ધ બોર ઓફ બેરિંગ. આ બેરિંગના બોરનો વ્યાસ 25 મિલીમીટર છે. 210 લખેલો હોય તો એનું મિનિંગ શું થાય? પેલો નંબર બગડો છે એટલે લાઇટ ડ્યુટી આવશે, લાઇટ સિરીઝ આવશે. અને 10 છે તો એનો વ્યાસ કેટલો થાય? 10 ગુણ્યા 5 એટલે કે 50 મિલીમીટર ઇઝ ધ બોર ડાયામીટર ઓફ બેરિંગ. મિત્રો, આ બે જે છેલ્લી સ્પેસિફિકેશન જોયેલા છે એ કોઈ એક બુકમાં આપેલા છે, પણ જે સ્ટાન્ડર્ડ બેરિંગની કંપનીઓ હોય છે એમાં આ ટાઈપના સ્પેસિફિકેશન નથી હોતા. એના કરતા વધારે કોમ્પ્લિકેટેડ સ્પેસિફિકેશન હોય છે. પણ બેઝિક ઇન્ફોર્મેશન મળે, એક સામાન્ય માહિતી મળી શકે એટલા માટે આ એક સાદા એક્ઝામ્પલ છે એ અહીંયા ડિસ્કસ કરેલા છે. હવે એક્ઝામ્પલની શરૂઆત કરી. પહેલા જોઈએ એક્ઝામ્પલ નંબર 0. 0 શું કામ? કારણ કે આ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાશે નહીં, પણ એના પછીના 10 એક્ઝામ્પલ સમજવા માટે અને બેરિંગનો કોન્સેપ્ટ સમજવા માટે આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ બુકમાં આ એક્ઝામ્પલ આપેલું નથી, આપણે સમજવા માટે બનાવેલું છે. તો જો બેરિંગ છે શું હોય, અહીંયા એક એક્ઝામ્પલ ફોટોગ્રાફ આપેલો છે. બેરિંગ છે રોટેટિંગ એલિમેન્ટ હોય, રાઈટ. દાખલા તરીકે ઇલેક્ટ્રિક મોટર છે તો એની અંદર બેરિંગ ફિટ કરેલું હોય, એ ગોળ ફરતું હોય. બેરિંગની વચ્ચે શાફ્ટ ફિટ કરેલો હોય તો શાફ્ટ છે એ પણ બેરિંગની સાથે ગોળ ફરશે, એ આપણને બધાને ખબર છે. હવે પહેલી લાઈનમાં જો, અ બોલ બેરિંગ ઇઝ રોટેટિંગ એટ 100 RPM. આ એક બોલ બેરિંગ છે એ 100 રિવોલ્યુશન પર મિનિટથી ગોળ ફરે છે. 1 મિનિટમાં 100 રિવોલ્યુશન ફરે છે, રાઈટ. આવું આપેલું છે તો એને આવી રીતે લખી શકાય 100 રિવોલ્યુશન પર મિનિટ. આ એક સાદી ભાષા છે. RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ, 1 મિનિટમાં રોટેશનની સંખ્યા. હવે પેલું પૂછેલું છે ફાઇન્ડ આઉટ નંબર ઓફ રિવોલ્યુશન ઇન 1 અવર. જો આ બેરિંગ 100 RPM થી ફરતું રહે તો 1 કલાકની અંદર કેટલા રોટેશન ફરશે? એકદમ સાદું ગણિત છે. 1 મિનિટમાં 100 તો 1 કલાક એટલે 60 મિનિટ. 60 મિનિટમાં કેટલા થાય? મલ્ટીપ્લાઇડ બાય 60, બીકોઝ 60 મિનિટ પર અવર એવી રીતે હોય તો મિનિટ ગેટ્સ કેન્સલ્ડ, એટલે કે 6000 રેવોલ્યુશન પર અવર. આ બેરિંગ 100 RPM થી ફરતું હોય તો 1 કલાકની અંદર 6000 રેવોલ્યુશન આટા ફરશે. ક્લિયર? બીજી લાઈન, એક દિવસમાં થયેલા ભ્રમણ, એટલે કે નંબર ઓફ રિવોલ્યુશન પર ડે. એક દિવસમાં કેટલા રોટેશન ફરશે? તો જો અહીંયા આપેલું છે 8 અવર્સ વર્કિંગ, એટલે કે આ મોટર છે એ દિવસમાં 8 કલાક સુધી ચાલુ રહે છે. તો 1 કલાકમાં 6000 રોટેશન ફરે તો એક દિવસમાં એટલે કે 8 કલાકમાં કેટલા ફરે? તો મલ્ટીપ્લાઇડ બાય 8, એટલે આવી રીતે લખી શકાય 6000 into 8, 6000 revolution per hour into 8 hours per day. Hour gets cancelled, so 48,000 revolution per day. એટલે આ બેરિંગ છે એ એક દિવસમાં 48,000 રિવોલ્યુશન ફરશે. એનો મિનિંગ આ થાય. ક્લિયર? અહીંયા સુધી બધાને સમજાઈ ગયું હશે. હવે નંબર 3, એક મહિનામાં થયેલા રિવોલ્યુશન. એક મહિનામાં 25 દિવસ સુધી વર્ક ચાલુ રહે છે, એટલે કે આ મોટર છે 25 દિવસ સુધી ચાલે છે. એક દિવસમાં 48,000 રેવોલ્યુશન ફરતું હોય તો 25 દિવસમાં કેટલા ફરે? 48,000 રેવોલ્યુશન પર ડે મલ્ટીપ્લાઇડ બાય 25 days પર મંથ. ડે ગેટ્સ કેન્સલ્ડ, જો આ ડે ઉડાડી દો એટલે રેવોલ્યુશન પર મંથ આવશે. 48,000 ગુણ્યા 25 એટલે કે 12 લાખ રેવોલ્યુશન પર મંથ. એટલે આ બેરિંગ એક મહિનામાં 12 લાખ વખત આટા ફરશે. આ એનો મિનિંગ થાય. ક્લિયર? હવે એવી રીતે એક વર્ષમાં થયેલા ભ્રમણ. નંબર 4, ચોથું પૂછેલું છે જુઓ, 300 વર્કિંગ ડેઝ. આખા વર્ષની અંદર 300 દિવસ વર્કિંગ હોય તો આ બેરિંગ કેટલા રોટેશન ફરશે?
એ પણ ગણતા આવડશે. દરરોજના 48,000 ફરે છે, જો અહીંયા લખ્યું છે આપણે 48,000 પર ડે, તો 300 દિવસમાં કેટલા થાય? 48,000 ગુણ્યા 300, ડે ગેટ્સ કેન્સલ, એટલે થશે 1,44,000. કેટલા થયા? ના ના, 1,44,00,000 રિવોલ્યુશન પર યર. એક વર્ષમાં આ બેરિંગ 1,44,00,000 રિવોલ્યુશન ફરશે, આટા ફરશે. ધારો કે આ બેરિંગ 5 વર્ષ સુધી કામ કરે છે અને 5 વર્ષ પછી એ બગડી જાય છે, ફેલ થઈ જાય છે, તૂટી જાય છે, કોઈ પણ પ્રોબ્લેમથી એ વર્ક કરતું નથી. કેટલા વર્ષ? 5 વર્ષ. તો એ કેટલા આટા ફરશે? એક વર્ષમાં 1,44,00,000. તો 5 વર્ષમાં કેટલા? 1,44,00,000 મલ્ટીપ્લાઇડ બાય 5. યર્સ ગેટ્સ કેન્સલ્ડ, એટલે 1,44,00,000 ગુણ્યા 5 એટલે આવશે 7,20,00,000 રિવોલ્યુશન. એટલે આ બેરિંગ 5 વર્ષથી પછી જો બગડી જાય તો એનો મિનિંગ એ થાય કે એ બેરિંગ 7,20,00,000 વખત ગોળ ફરેલું છે. તો એને કહેવાય બેરિંગ લાઈફ ઇન નંબર ઓફ રિવોલ્યુશન. એના માટેનો સિમ્બોલ છે કેપિટલ એલ, રાઈટ? એટલે આ બેરિંગ જો 100 RPM થી ફરતું હોય અને આટલા વર્ષો 5 વર્ષ સુધી કામ કરે તો એની બેરિંગ લાઈફ કેટલી કહેવાય? 7,20,00,000 રિવોલ્યુશન. આ એની થઈ બેરિંગ લાઈફ. એટલે રિવોલ્યુશનની અંદર પણ બેરિંગની લાઈફ ગણી શકાય. અને બીજો એક શબ્દ છે LH, બેરિંગ ઓપરેટિંગ લાઈફ ઇન મેઝર્ડ ઇન અવર્સ, કે આ બેરિંગ કેટલા કલાક સુધી કામ કરે છે, એને પણ બેરિંગ લાઈફ કહેવાય છે. આ બે શબ્દો આપણા માટે નવા છે. હવે એના માટે થોડાક ઊંડા ઉતરીએ. જો આ બેરિંગ છે એ કેટલા રિવોલ્યુશન ફરે છે? 7,20,00,000 રિવોલ્યુશન ફરે છે. એ આપણે હમણાં જોયું, રાઈટ? અહીંયા ગણતરી કરી. તો એને કહેવાય એક્સપેક્ટેડ બેરિંગ લાઈફ, કે આ બેરિંગની એક્સપેક્ટેડ લાઈફ 7,20,00,000 રિવોલ્યુશન છે. પણ આ શબ્દ છે ને, દર વખતે આપણે કહીએ કે બેરિંગ છે લાઈફ 7,20,00,000 છે, તો બોલવું થોડુંક અનુકૂળ નથી. તો એના માટે એક બીજો શબ્દ આવે છે L10. L10 એટલે બેરિંગ લાઈફ ઇન 1 મિલિયન રિવોલ્યુશન ફોર 90% સર્વાઈવલ. એની ડેફિનેશન છે આપણે અત્યારે સમજવાની જરૂર નથી, ટૂંકમાં કહી દઈએ તો એવું સમજાવી શકાય કે એક બેરિંગનો જથ્થો છે. દાખલા તરીકે 100 બેરિંગ આપણે બનાવેલા છે. એ 100 બેરિંગમાંથી 90 બેરિંગ એવા હોય કે જે 7,20,00,000 રિવોલ્યુશન સુધી ફરે, તો એ એની L10 લાઈફ કહેવાય. 10% છે ફેલ થાય, 90% છે એ એનું વર્ક કરે, એને કહેવાય L10. એ ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણા માટે અગત્યનું છે L/L10. એટલે કે અહીંયા L બરાબર આવેલું છે 7,20,00,000 રિવોલ્યુશન. તો એમાંથી 6 મીંડા ઉડાડી દેવાના, 10⁶, અથવા 1 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ, એટલે એકડાની પાછળ 6 મીંડા. એટલે 7,20,00,000 પાછળથી 6 મીંડા કાઢી નાખો એટલે બાકી રહેશે 72. તો એને કહેવાય L/L10. આ શબ્દ આપણા માટે અગત્યનો છે. કોઈ પણ બેરિંગ હોય એનું એક્ઝામ્પલ પૂછાય એટલે આ એક સ્ટેપ છે આપણે ગણવાનું આવશે. ફાઇન્ડ આઉટ L/L10, એટલે કે એ કેટલા રિવોલ્યુશન ફરે છે, એ બેરિંગની લાઈફ કેટલા રિવોલ્યુશન છે, કેટલા મિલિયન રિવોલ્યુશન છે, એને કહેવાય L/L10. દાખલા તરીકે આ જે બેરિંગ છે એનું કેટલું છે? 72 મિલિયન છે, તો એની L/L10 બરાબર 72 કહેવાય. એની આગળ જરૂર પડશે, અત્યારે માત્ર સમજવાનું છે. હવે આ બેરિંગ છે એ કેટલા કલાક સુધી ચાલુ રહે છે એ ગણવું છે. તો કેવી રીતે ગણવું? તો એને કહેવાય LH, બેરિંગ લાઈફ ઇન અવર્સ. LH એ છે નીચે લખવાનો, અહીંયા ઉપર લખેલો છે. તો એક દિવસના 8 કલાક સુધી બેરિંગ કામ કરે છે. આપણે અહીંયા આપેલું જો 8 અવર્સ પર ડે, રાઈટ? અને એક વર્ષમાં 300 દિવસ સુધી કામ કરે છે. તો એક વર્ષની અંદર 300 ગુણ્યા 8 એટલે કે 24,000 કલાક સુધી કામ કરશે. સોરી, 2400 કલાક. એક વર્ષમાં 2400 કલાક સુધી કામ કરશે, 2,400. તો 5 વર્ષની અંદર કેટલા કલાક કામ કરશે? મલ્ટીપ્લાઇડ બાય 5, એટલે કે 12,000 કલાક. તો આ બેરિંગની લાઈફ છે એને કલાકની અંદર ગણવું હોય તો એ કહેવાય 12,000 કલાક, અથવા 72 મિલિયન રિવોલ્યુશન. એટલે આ બેરિંગ જે છે એ 72 મિલિયન જેટલા રિવોલ્યુશન ફરે છે એની બેરિંગ લાઈફ કહેવાય. અથવા આ બેરિંગ 12,000 કલાક સુધી કામ કરશે. જો 100 RPM થી ફેરવવામાં આવે તો 12,000 કલાક સુધી એ બેરિંગ કામ કરશે, તો એને કહેવાય બેરિંગ લાઈફ ઇન અવર્સ. તો આ બે શબ્દો આપણા માટે નવા છે, એક્સપેક્ટેડ બેરિંગ લાઈફ ઇન રિવોલ્યુશન એન્ડ બેરિંગ લાઈફ ઇન અવર્સ. આ કોન્સેપ્ટ છે, તમને સમજાઈ ગયો હશે. તો હવે એની અંદરથી એક્ઝામ્પલ કેવી રીતે પૂછાશે એ આપણે જોઈએ.
એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. અ બોલ બેરિંગ ઇઝ સબ્જેક્ટેડ ટુ 11.8 કિલોન્યુટન ઓફ ઇક્વિવેલન્ટ લોડ. એક બોલ બેરિંગ છે, એના ઉપર લોડ લાગે છે, વજન એ લોડ જે છે એ છે 11.8 કિલોન્યુટન, રાઈટ. બેરિંગ લાઈફ 160 ઇન્ટુ 10⁶ રિવોલ્યુશન, એટલે કે બેરિંગ જે છે 160 મિલિયન રિવોલ્યુશન ફરી શકે છે. એટલા રિવોલ્યુશન ફરશે પછી એ બેરિંગ કામ કરશે નહીં, એવું ડેટાની અંદર આપેલું છે. તો એને કહેવાય બેરિંગ લાઈફ. તો હવે અહીંયા આ એક ઇક્વેશન છે, C/P ઇઝ ઇક્વલ ટુ L અપોન L10 રેઝ ટુ 1/K. આ ઇક્વેશન અત્યારે કોઈએ યાદ રાખવાનું નથી. અત્યારે માત્ર સમજવાનું છે. યાદ કેવી રીતે રાખવું એ તમને છેલ્લે સમજાવીશ. અત્યારે ખાલી તમારે આ સમજવાનું છે કે કેવી રીતે આ ઇક્વેશન આવે છે. એમાં પહેલો અક્ષર છે સી. તો સી જે છે એને કહેવાય બેઝિક ડાયનેમિક કેપેસિટી. બેરિંગની બેઝિક ડાયનેમિક કેપેસિટી જે ગણવાની છે. ફાઇન્ડ આઉટ ડાયનેમિક લોડ, જેની ગણતરી કરવાની છે. પી એટલે સમકક્ષ ભાર, ઇક્વિવેલન્ટ લોડ. તો એ ડેટામાં પહેલી લાઈનમાં આપેલો છે, એક બેરિંગ ઉપર 11.8 કિલોન્યુટનનો સમકક્ષ ભાર લાગે છે. સો પી ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ લોડ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 11.8 કિલોન્યુટન. કિલોન્યુટન છે ને ન્યૂટનમાં ફેરવીએ તો એ થશે 11,800 ન્યૂટન. પી આવી ગયું. ત્યારબાદ L/L10 ફાઇન્ડ કરવાનું છે, એટલે કે આ બેરિંગ કેટલા રિવોલ્યુશન ફરશે, કેટલા મિલિયન. તો L બરાબર આપેલું છે એક્સપેક્ટેડ બેરિંગ લાઈફ ઇન મિલિયન્સ ઓફ રિવોલ્યુશન, 160 ઇન્ટુ 10⁶ રિવોલ્યુશન. એટલે આ બેરિંગ 160 મિલિયન રિવોલ્યુશન સુધી કામ કરે છે, રાઈટ. તો L/L10 કેટલા થશે? યસ, કે બરાબર 3 આપેલું છે, એ તો આપણે લખવાની જરૂર નથી. તો L/L10 કેટલા થશે? 10⁶ વડે ભાગી નાખવાના, અથવા અહીંયા જે બેરિંગ લાઈફ આપેલી હોય રિવોલ્યુશનમાં એને 10 લાખ વડે ભાગી નાખો, 1 મિલિયન અથવા એકડાની પાછળ 6 મીંડા વડે ભાગી નાખો, એટલે આન્સર આવશે L/L10 બરાબર 160. દરેક એક્ઝામ્પલની અંદર પહેલું સ્ટેપ આ જ હશે, ફાઇન્ડ આઉટ L/L10. એ અહીંયા આવે છે 160, રાઈટ. હવે આ જે ઇક્વેશન છે C/P ઇઝ ઇક્વલ ટુ L/L10 રેઝ ટુ 1/K, એમાં બધાની વેલ્યુ મૂકી દો. દાખલા તરીકે સી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, પી ની વેલ્યુ આપેલી છે 11,800, L/L10 બરાબર 160 અહીંયા ફાઇન્ડ કરેલું છે, અને કે બરાબર છે 1/3, રાઈટ. હવે તો વન ઇક્વેશન વન અનનોન, એટલે સી ની વેલ્યુ ગણતા બધાને આવડશે. તો જો ગણ્યું તો કેવી રીતે કરવાની? 160 રેઝ ટુ 1/3 ગણવાનું છે. તો એના માટે કેલ્ક્યુલેટર જે છે એની અંદર આવી રીતે કરવાનું, 160 રેઝ ટુ 1/3, 1/3 એટલે 0.333. તો જો આ રેઝ ટુ વાળું સિમ્બોલ યુઝ કરવાના હો તો આ રીતે કરવાનું, 160 રેઝ ટુ 0.3333. અથવા આ સેકન્ડ શિફ્ટ વાળો યુઝ કરવાનો જો આ, તો સીધું જ કરવાનું 160 સેકન્ડ શિફ્ટ ધીસ અને સીધું 3 કરવાનું. તો 3 કરશો એટલે સીધો જ આન્સર આવશે 5.43, રાઈટ. આ રીતે રેઝ ટુ નો ઉપયોગ કરવાનો. તો સી બરાબર 11,800 ઇન્ટુ 5.43, એટલે સી બરાબર આવશે 64060 ન્યૂટન. અથવા કિલોન્યુટનમાં ફેરવો તો 1000 વડે ભાગી નાખો એટલે સી બરાબર આવશે 64.06 કિલોન્યુટન. તો આ થઈ ગયું સિમ્પલ પ્રોબ્લેમનું સિમ્પલ સોલ્યુશન. બસ આ પહેલું એક્ઝામ્પલ છે એ બધાને આવડી જાય એટલે આના પછીના બધા જ એક્ઝામ્પલ છે એ આપણને આવડી જશે. બધાની અંદર ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ છે એ વધારતા જઈશું, અને અહીંયા સુધીના એક્ઝામ્પલ છે એ તમે જાતે ગણતા જજો. જાતે ગણશો તો તમને કોન્ફિડન્સ વધી જશે, અને આ એક્ઝામ્પલ છે એ એક્ઝામની અંદર ગણતા આવડશે. હવે એના પછીનું એક્ઝામ્પલ, એક બેરિંગ માટે મૂળભૂત લોડ રેટિંગ 50 કિલોન્યુટન છે. આ ઇક્વેશન છે એ અત્યારે યાદ રાખવાનું નથી, અહીંયા આપણે લખીને રાખી દઈએ. સી બરાબર ડાયનેમિક કેપેસિટી, સી બરાબર આપેલું છે 50 કિલોન્યુટન. બેઝિક જો બેઝિક લોડ રેટિંગ એટલે સી એ આપેલું છે 50 કિલોન્યુટન, એટલે કે 50,000 ન્યૂટન, રાઈટ. એ કોઈ પણ લખી શકાય. ત્યાર પછી આપેલું છે ઇફ ધ એક્સપેક્ટેડ બેરિંગ લાઈફ ઇઝ 6,000 અવર્સ, LH બરાબર આપેલું છે 6,000 કલાક, એટલે આ બેરિંગ 6,000 કલાક સુધી વર્ક કરે છે. એનું મિનિંગ એ થાય, કેલ્ક્યુલેટ પરમિસિબલ ઇક્વિવેલન્ટ લોડ ફોર ધ બેરિંગ એટ 500 RPM. એન બરાબર આપેલું છે 500 RPM. જો 500 RPM થી એ બેરિંગ ફરતું હોય તો પરમિસિબલ ઇક્વિવેલન્ટ લોડ, આ બેરિંગ ઉપર કેટલો લોડ આપી શકાય એની ગણતરી કરો. તો બેરિંગના એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા
L upon L10 ફાઇન્ડ કરવાનું છે. P ફાઇન્ડ કરવાનું છે ઇક્વિવેલન્ટ લોડ. તો L upon L10 માટે શું કરીશું? L બરાબર ઇક્વિવેલન્ટ બેરિંગ લાઈફ ઇન મિલિયન્સ ઓફ રિવોલ્યુશન, K બરાબર 3. તો આ બેરિંગ છે કેટલા રોટેશન ફરશે, એના રિવોલ્યુશન કેટલા ફરશે એ પહેલા ગણવું પડશે. બેરિંગ 6000 કલાક સુધી કામ કરે છે અને n બરાબર આપેલું છે 500 રિવોલ્યુશન પર મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર 500 રિવોલ્યુશન ફરે છે. તો 1 કલાકમાં કેટલા રિવોલ્યુશન ફરે? 500 ગુણ્યા 60 એટલે કે 6 × 5 = 30,000 રિવોલ્યુશન પર અવર. 1 કલાકમાં 30,000 રિવોલ્યુશન ફરશે. તો આ કેટલા કલાક કામ કરે છે? અપેક્ષિત બેરિંગ લાઈફ ઇઝ 6000 કલાક એ આપેલું છે. તો 6000 કલાકમાં કેટલા રોટેશન ફરે? 30,000 રિવોલ્યુશન પર અવર ઇન્ટુ 6000 અવર એટલે 6 ગુણ્યા 3 18 અને એની પાછળ 7 મીંડા. 18 ની પાછળ 7 મીંડા એટલા રિવોલ્યુશન આ બેરિંગ છે એ ગોળ ગોળ ફરશે. 180 ઇન્ટુ 10⁶ રિવોલ્યુશન. આ L મળી ગયું, એટલે કે આ બેરિંગ છે એ આટલા રિવોલ્યુશન ફરશે ત્યાં સુધી એ વર્ક કરશે, ત્યાં સુધી એમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો L upon L10 કેટલા થાય? 6 મીંડા ઉડાડી દો આની અંદરથી, 6 મીંડા કાઢી નાખો એટલે કેટલા આવશે? 180. સો L upon L10 ઇઝ ઇક્વલ ટુ 180. પેલું સ્ટેપ આવડી ગયું બધાને? L upon L10 ગણતા આવડવું જોઈએ. હવે આ જે ઇક્વેશન છે C upon P ઇઝ ઇક્વલ ટુ L upon L10 ઇઝ ટુ 1 upon K, એમાં બધી વેલ્યુ મૂકવાની છે. તો C બરાબર આપેલું છે 50,000, P છે એ અનનોન છે, L upon L10 બરાબર 180, જો અહીંયા આપણે ગણતરી કરેલી છે, રેઝ ટુ 1/3. હવે આ 180 રેઝ ટુ 1/3 ગણતા આપણને બધાને આવડી ગયું છે. તો એના બરાબર આવશે, એટલે P અનનોન છે તો P બરાબર આવશે 50,000 ના છેદમાં 180 રેઝ ટુ 1/3 એટલે 5.64, અને સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 8855 ન્યૂટન, અથવા કિલોન્યુટનમાં કન્વર્ટ કરો તો 1000 વડે ભાગી નાખો એટલે P ઇઝ ઇક્વલ ટુ 8.855 કિલોન્યુટન. રાઈટ? તો આ થઈ ગયું સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર 2. હવે જોઈએ પ્રોબ્લેમ નંબર 3. ડેટા જોઈને એમ લાગે કે સારું આપણને નહીં આવડે, તો ચિંતા નહીં કરવાની. આવો ભયાનક ડેટા આવે ને તો પણ ઓલ ઇઝ વેલ, આપણને આવડે જ છે એવો કોન્ફિડન્સ રાખવાનો, તો આપણે ગણી શકીશું. સ્વસંરેખિત બોલ બેરિંગ 5 વર્ષ માટે 300 કામકાજના દિવસ પ્રતિ વર્ષ અને દરરોજ 8 કલાક ચલાવવાનું જરૂરી છે. એટલે આમાં ટૂંકમાં એવું આપેલું છે કે દરરોજ 8 કલાક બેરિંગ ચાલે છે, 1 વર્ષમાં 300 દિવસ ચાલે છે, અને આવા 5 વર્ષ સુધી એ બેરિંગ વર્ક કરે છે. બેરિંગ આરપીએમ આપેલા છે 50, n બરાબર 50 રિવોલ્યુશન પર મિનિટ આપેલા છે, અને 6 કિલોન્યુટનના સમકક્ષ લોડ માટે બેરિંગની મૂળભૂત ગતિશીલ ક્ષમતા નક્કી કરો. બેઝિક ડાયનેમિક કેપેસિટી એટલે C ફાઇન્ડ કરવાનું છે. સમકક્ષ લોડ P બરાબર આપેલું છે 6 કિલોન્યુટન અથવા 6000 ન્યૂટન. રાઈટ? હવે L બરાબર પહેલા ફાઇન્ડ કરવું પડશે, કારણ કે કેટલા રિવોલ્યુશન ફરે છે ગણવું પડે. બેરિંગ કેટલા રિવોલ્યુશન ફરે પછી ફેલ થાય છે એ સૌથી પહેલા ગણવાનું હોય છે. K બરાબર 3 લઈ લેવાનું બોલ બેરિંગ માટે. રાઈટ? તો હવે સૌથી પહેલા n બરાબર આપેલું છે 550 રિવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટ સુધી બેરિંગ ચાલે તો એ 50 રિવોલ્યુશન ફરશે. તો 60 મિનિટ એટલે કે 1 કલાક સુધી ચાલે તો કેટલા રિવોલ્યુશન ફરે? 50 × 60 એટલે 6 × 30 એટલે 3000 રિવોલ્યુશન 1 મિનિટમાં 1 કલાકમાં ફરશે. 1 કલાકમાં 3000 રિવોલ્યુશન, તો 8 કલાકમાં કેટલા? 8 ગુણ્યા 3000 એટલે કે 8 × 24,000 રિવોલ્યુશન પર ડે, એટલે એક દિવસમાં 24,000 રિવોલ્યુશન આ બેરિંગ છે એ ફરશે. તો 300 દિવસમાં કેટલું? એક દિવસમાં 24,000, તો 300 દિવસમાં કેટલા થાય? 24,000 ગુણ્યા 300, 24,000 રિવોલ્યુશન પર ડે ઇન્ટુ 300 ડેઝ પર યર, આમ આપેલું છે. તો ડે ગેટ્સ કેન્સલ્ડ, એટલે 24,000 ગુણ્યા 300 એટલા રિવોલ્યુશન એક વર્ષમાં ફરશે. તો અહીંયા આપેલું છે 5 વર્ષ સુધી બેરિંગ ફરે છે, તો એના ગુણ્યા 5 કરી દેવાના, એટલે કે 72 લાખ રિવોલ્યુશન પર યર ઇન્ટુ 5 યર્સ. એક વર્ષમાં 72 લાખ રિવોલ્યુશન ફરે છે, તો 5 વર્ષમાં કેટલા? તો 72 લાખ ગુણ્યા 5 એટલે આવશે 36 ની પાછળ 6 મીંડા એટલા રિવોલ્યુશન. 3,60,00,000 રિવોલ્યુશન એટલે આટા છે એ આ બેરિંગ છે એ ફરે છે. તો L upon L10 કેટલા થાય? 6 મીંડા ઉડાડી દો તો 6 મીંડા ઉડી જાય એટલે L upon L10 બરાબર આવશે 36. જનરલી L upon L10 ની વેલ્યુ 2, 3 અથવા 4 ડિજિટમાં આવશે.
1 આવે, 10 આવે, અથવા 100 આવે, અથવા 1500 આવે. એનાથી વધારે ક્યારેય નહીં આવે, અને ઓછી પણ નહીં આવે, પોઈન્ટમાં પણ નહીં આવે. ઓલવેઝ આવી રીતે આવશે. તો L/18 બરાબર થઈ ગયા 36. હવે બસ, હવે તો એક ક્વેશ્ચન છે જે આપણે યાદ નથી રાખેલું. અહીંયા લખેલું છે C/P બરાબર L/18 (1/k). તેમાં બધી વેલ્યુ મૂકો. તો C/K બરાબર P બરાબર આપેલું છે 6 કિલોન્યુટન, એટલે કે 6000 ન્યૂટન. L/10 બરાબર 36 (1/3). તો C બરાબર 6000 ઇન્ટુ 36 (1/3) એટલે 3.3. 3.3 ઇન્ટુ 6000 કરો એટલે C બરાબર આવશે 19,811 ન્યૂટન, અથવા 19.811 કિલોન્યુટન. રાઈટ? તો આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 3. મિત્રો, હવે અહીંયા નાનકડો બ્રેક લઈ દો, અને આ 3 એક્ઝામ્પલ તમે જાતે વિડીયો સ્ટોપ કરી અને ફરી પાછા ગણતરી કરો. ન સમજાય તો એ રિવિઝન કરી લો. હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, એક્ઝામ્પલ નંબર 4. હવે એની અંદર ડેટા કંઈક આવી રીતે આપેલો છે. A deep groove ball bearing runs at 500 RPM. એટલે બેરિંગ છે એ 500 RPM થી ફરે છે. It is subjected to radial load of 6 kilonewton. FR, આ નવો શબ્દ આવ્યો જો પાછો. આપણા માટે અત્યારે નવો છે, પણ એકદમ સરળ છે, સમજાઈ જશે. રેડિયલ લોડ આપેલો છે 6000 ન્યૂટન અથવા 6 કિલોન્યુટન, એને કહેવાય FR. 10,000 કલાકના અપેક્ષિત જીવન માટે, એટલે બેરિંગ લાઈફ આપેલી છે 10,000 કલાક, અને C ફાઇન્ડ કરવાનું છે બેઝિક ડાયનેમિક કેપેસિટી. LH બરાબર આપેલું છે 10,000 કલાક, એટલે આ બેરિંગ 10,000 કલાક સુધી વર્ક કરે છે. તો વર્ક કરે એના માટે C ની વેલ્યુ કેટલી, બેઝિક ડાયનેમિક કેપેસિટી કેટલી હોવી જોઈએ, એની ગણતરી કરવાની છે. એ બરાબર 3 ફોર બેલ બેરિંગ. હવે આની અંદર આ ડેટા આપેલો હશે S, X, V એના બરાબર 1 અને Y બરાબર 0. આ ડેટાની અંદર આપેલો હશે. આપણે એના માટે કોઈ જ ચિંતા કરવાની આવશ્યકતા નથી. હવે એનો ઉપયોગ ક્યાં થશે? તો એનો ઉપયોગ કરવા માટે એક ઇક્વેશન છે, આપણે પછી જોઈએ. પહેલા જોઈએ L/L10 ફાઇન્ડ કરીએ. તો કેવી રીતે કરીશું? 10,000 કલાક સુધી આ બેરિંગ છે એ વર્ક કરે છે. N બરાબર આપેલું છે 500 રેવોલ્યુશન પર મિનિટ, 500 રેવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટમાં 500 રેવોલ્યુશન, તો 1 કલાકમાં કેટલા? 6×5 = 30, એટલે 3000 રેવોલ્યુશન પર અવર. રાઈટ? 1 કલાકમાં 30,000 રેવોલ્યુશન થાય. તો 10,000 કલાકમાં કેટલા થાય? તો 10,000 કલાક અહીંયા આપેલું છે, એની એક્સપેક્ટેડ લાઈફ 10,000 × 30,000, એટલે કે તગડોની પાછળ 3 ને 3 6 ને 2 8 મીંડા એટલા રેવોલ્યુશન. એટલે 10,000 કલાકની અંદર આ બેરિંગ 300 મિલિયન, એટલે 30 કરોડ જેટલા રેવોલ્યુશન ફરશે. આ 30 કરોડ શબ્દ બોલવામાં અઘરું ઘડી ઘડી મીંડા ગણવા પડે. એટલા માટે શું કરવાનું? 6 મીંડા ઉડાડી દો. ફિક્સ 6 મીંડા દર વખતે ઉડાડવાના. એટલે શું મળશે? L/L10. તો 6 મીંડા ઉડાડી દો એટલે L/L10 બરાબર મળશે 300. મિત્રો, આ ટાઈપના એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. એકદમ ચોકસાઈ રાખવાની, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું, અને બધું ચેક કરતા જવાનું કે અત્યાર સુધી જે ગણતરી કરેલી છે એ સાચી છે કે નહીં. જો એમાં ભૂલ થશે તો આગળની બધી ગણતરીઓ ખોટી પડવાની સંભાવના છે. L/L10 મળી ગયું. રાઈટ? હવે C છે એ ફાઇન્ડ કરવાનું છે. P આપેલું નથી, એના બદલે FR આપેલું છે. તો P માટેનું એક સૂત્ર છે જે અત્યારે યાદ રાખવાનું નથી. અત્યારે માત્ર તમે જોઈ લો, P બરાબર S × XV/FR પ્લસ Y × FA. હવે એની અંદર X, S, XV એ બધાની વેલ્યુ 1 આપેલી છે. FR એટલે કે રેડિયલ લોડ આપેલો છે 6000 ન્યૂટન, અને Y ની વેલ્યુ આપેલી છે 0. તો FA બરાબર આપવાની જરૂર નથી, એટલે P બરાબર આવશે 6000 ન્યૂટન. અત્યારે આ ઇક્વેશન યાદ રાખવાનું નથી. અત્યારે માત્ર જોઈ જોઈને લખવાનું છે અને પછી ગણતરી કરવાની છે. તો એ P ની વેલ્યુ મળી ગઈ. હવે તો બધાને આવડશે. L/L10 મળી ગયું, P મળી ગયું. તો આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. C/6000 બરાબર L/L10 બરાબર 300 રેઝ ટુ 1/3. તો C બરાબર આવશે 6000 ગુણ્યા 300 ની 1/3 ઘાત, એટલે 6.694. તો 6000 ગુણ્યા 6.694 કરશો એટલે C બરાબર આવશે 40,166 ન્યૂટન, અથવા 40.166 કિલોન્યુટન. તો મિત્રો, આ પ્રોબ્લેમ 3 જ સ્ટેપમાં આપણે સોલ્વ કરવાનો છે. બેરિંગના લગભગ બધા જ પ્રોબ્લેમ આ 3 સ્ટેપની અંદર જ પૂરા થઈ જશે. ક્યાં ગયું? તો આ પહેલું સ્ટેપ P, બીજું સ્ટેપ
એલ અપોન એલ10 અને ત્રીજું સ્ટેપ સી અપોન પી. બેરિંગની તો 1, 2 ને 3 એટલે બેરિંગ છે 3 સ્ટેપમાં ગણાઈ જશે. હવે પાંચમું એક્ઝામ્પલ જોઈએ. જીટીયુ વિન્ટર 2021માં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. તો આપણને આ પ્રોબ્લેમ ગણતા આવડશે. જોઈએ કેવી રીતે ગણવા. ડેટા શું આપેલું છે? અ ડીપ ગ્રુવ બોલ બેરિંગ ઇઝ સબજેક્ટેડ ટુ રેડિયલ લોડ ઓફ 10 કિલોન્યુટન. એટલે એફઆર બરાબર આપેલું છે 10 કિલોન્યુટન, રાઈટ. રેડિયલ લોડ આપેલું છે 10 કિલોન્યુટન અથવા 10,000 ન્યૂટન. ત્યારબાદ આપેલું છે થ્રસ્ટ લોડ, એ 6 કિલોન્યુટન આપેલું છે. તો થ્રસ્ટ લોડ એટલે કે FA એના બરાબર 6 કિલોન્યુટન એટલે કે 6,000 ન્યૂટન. FA આપેલો છે. ત્યારબાદ એક્સ વાય એસ એ બધું આપેલું છે, એની અત્યારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ધ ઇનર રેસ ઓફ ધ બેરિંગ રોટેટ્સ એટ 1200 RPM, એટલે કે n ઇઝ ગિવન એઝ 1200 રેવોલ્યુશન પર મિનિટ. n બરાબર 1200 RPM આપેલા છે. ઇફ ધ લાઈફ ઓફ બેરિંગ ઇઝ 5000 અવર્સ, બેરિંગ છે એ 5000 કલાક સુધી કામ કરે છે, અહીં આપેલું છે. તો સી ની ગણતરી કરો, બેઝિક ડાયનેમિક કેપેસિટી સી ની ગણતરી કરો. તો આપણી પાસે આ એક જ ઇક્વેશન છે, સી અપોન બી બરાબર એલ અપોન એલ10 રેઝ ટુ 1 અપોન કે. એની અંદર એલ અપોન એલ10 ગણવું પડશે, સી અને પી ગણવા પડશે. તો પેલા કે બરાબર 3 આપેલું છે, તો સૌથી પહેલા પી ગણવું હોય તો કેવી રીતે ગણાય? હમણાં જ આપણે સૂત્ર લખેલું હતું, પી બરાબર એસ ઇન્ટુ એક્સવી એફઆર પ્લસ વાય ઇન્ટુ એફએ. અત્યારે આ ઇક્વેશન યાદ રાખવાનું નથી, અત્યારે માત્ર એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોવાનું છે. હવે યાદ કેવી રીતે રાખવું એ આપણે છેલ્લે જોઈશું. તો અહીંયા બધી વેલ્યુ મૂકો. તો એસ બરાબર આપેલું છે 1.5, જો ડેટામાં આપેલું છે એસ બરાબર 1.5, એક્સ બરાબર 0.56, વી બરાબર 1, ન આપેલું હોય તો 1 લઈ લેવાનું. અહીંયા વી નથી આપેલું તો એના બરાબર 1 લઈ લેવાનું. એફઆર એટલે રેડિયલ લોડ આપેલું છે 10 કિલોન્યુટન એટલે કે 10,000 ન્યૂટન. વાય બરાબર આપેલું છે 1.3 એટલે 1.3. FA એના બરાબર આપેલું છે 6 કિલોન્યુટન એટલે કે 6,000 ન્યૂટન. તો એ બધી વેલ્યુ મૂકો, એને સાદુરૂપ આપો એટલે પી બરાબર આવશે 1.5 ઇન્ટુ 5600 વત્તા 7800 એટલે પી બરાબર આવશે 20,100 ન્યૂટન. તો પી ની વેલ્યુ મળી ગઈ. હવે આ ઇક્વેશન ની અંદર શું બાકી રહે છે? આ પી મળી ગયું, એલ અપોન એલ10 બાકી રહે છે. તો કેવી રીતે ગણીશું? એન બરાબર આપેલું છે 1200 રેવોલ્યુશન પર મિનિટ. આ બેરિંગ કેટલા રોટેશન ફરશે એ આપણે ગણવાનું છે. તો 1200 RPM આપેલા છે, 1 મિનિટમાં 1200 રેવોલ્યુશન, તો 1 કલાકમાં કેટલા? 1200 ગુણ્યા 60 એટલે કે 12,72,000 રેવોલ્યુશન પર અવર. 1 કલાકમાં 72,000, તો આ કેટલા કલાક ચાલે છે? 5,000 કલાક સુધી આ બેરિંગ ફરે છે, ચાલે છે. તો કેટલા રોટેશન ફરશે? 72,000 ગુણ્યા 5,000 એટલે કે 360 મિલિયન, 360 36 કરોડ રેવોલ્યુશન આ બેરિંગ ફરશે. 36 કરોડ બોલવામાં અનુકૂળ ન આવે એટલા માટે શું કરવાનું? 6 મીંડા ઉડાડી દો. 6 મીંડા ઉડાડી દો એટલે શું મળશે? એલ અપોન એલ10 એટલે એલ અપોન એલ10 બરાબર મળશે 360, રાઈટ. તો હવે તો આખા ગામને આવડશે એલ અપોન એલ10 બરાબર 360, પી બરાબર 20,100. તો આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દો આ ઇક્વેશનની અંદર, એટલે સી ના છેદમાં 20,100 બરાબર 360 રેઝ ટુ 1/3, 360 રેઝ ટુ 1/3 બરાબર આવશે 7.11 ઇન્ટુ 20,100 એટલે સી બરાબર આવશે 142,987 ન્યૂટન, અથવા 1000 વડે ભાગી નાખો એટલે 142.987 કિલો ન્યૂટન, રાઈટ. તો માત્ર 3 સ્ટેપની અંદર બેરિંગનો કોઈ પણ એક્ઝામ્પલ આપણને બધાને ગણતા આવડશે. બેરિંગની તો 1, 2 ને 3, રાઈટ. 3 સ્ટેપ 1, 2, 3, પી એન એલ અપોન એલ10 અને સી અપોન પી. હવે આ ઇક્વેશન છે એ કેવી રીતે યાદ રાખવા એ આપણે જોઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ જીટીયુ વિન્ટર 2022 ની અંદર 4 માર્ક્સમાં પૂછાયેલો છે. તો અહીંયા આ વિડીયો છે સ્ટોપ કરી દો અને આ એક્ઝામ્પલ 1, 2 ને 3 આ 3 સ્ટેપની મેથડથી ગણવાનો પ્રયાસ કરો. જો ન આવડે તો તમે ચેક કરી લો, અહીંયા એનું સોલ્યુશન છે એ આપેલું છે. તો આગળ વધીએ. શું આપેલું જો? ડીપ ગ્રુવ બોલ બેરિંગ ઇઝ સબજેક્ટેડ ટુ રેડિયલ લોડ ઓફ 12 કિલોન્યુટન એટલે એફઆર બરાબર આપેલું છે 12 કિલોન્યુટન એટલે કે 12,000 ન્યૂટન. એન્ડ થ્રસ્ટ લોડ ઓફ 6 કિલોન્યુટન, એફએ બરાબર આપેલું છે 6 કિલોન્યુટન અથવા 6,000 ન્યૂટન, રાઈટ. એફએફઆર આપેલું છે. બેરિંગની અંદરની રિંગ 1200 RPM થી ફરે છે એટલે એન બરાબર 1200 રેવોલ્યુશન પર મિનિટ એ આપેલું છે, એન આપેલું છે. ત્યારબાદ આપેલું છે 4500 કલાકના સરેરાશ જીવન માટે
LH બરાબર આપેલું છે 4500 અવર્સ, 4500 અવર્સ. એના માટે બેરિંગની મૂળભૂત ગતિશીલ ક્ષમતા નક્કી કરો. બેઝિક ડાયનેમિક કેપેસિટી સી એની ગણતરી કરવાની છે. આ ડેટા આપેલો છે કંઈક આવી રીતે છે. એક્સ વાય કે વી એસ એ બધું આપેલું છે. કે બરાબર 3 આ બધો ડેટા આપેલો હશે. તો સૌથી પહેલા પી ની ગણતરી કરો. પી બરાબર શું થાય? આ ઇક્વેશન હજી આપણે યાદ રાખ્યું નથી, પણ આ 10 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી એ આપણને યાદ રહી જશે. પી બરાબર એસ એક્સ વી એફ આર પ્લસ વાય ઇન્ટુ એફ એ. હવે એની અંદર બધી વેલ્યુ મૂકો. તો એસ બરાબર આપેલું છે 1.2, એક્સ બરાબર આપેલું છે 0.56, વી બરાબર 1, એફ આર બરાબર 12000 ન્યૂટન, વાય બરાબર 1/2 અને એફ એ બરાબર 6000. હવે એને સાદુરૂપ આપો એટલે પી બરાબર આવશે 1.2, 12000 ગુણ્યા 0.56 એટલે 6700, 1.2 ઇન્ટુ 6 એટલે 12×72 એટલે 7200. હવે એને સાદુરૂપ આપો એટલે પી બરાબર આવશે 16704 ન્યૂટન. ધેટ્સ ઓલ માય લોર્ડ. પી મળી ગયો. હવે તો આપણને બધાને ખબર છે એન આપેલું છે તો એલ અપોન એલ10 ગણતા આવડશે. એન બરાબર આપેલું છે 1200 રિવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટમાં 1200 રિવોલ્યુશન, તો 1 કલાકમાં કેટલા થાય? 1200 ગુણ્યા 60 એટલે કે 12×72 72000 રિવોલ્યુશન પર અવર. 1 કલાકમાં 72000 રિવોલ્યુશન, તો 4500 કલાકમાં કેટલા? 4500 ગુણ્યા 72000 એટલે આવશે 32 કરોડ 40 લાખ રિવોલ્યુશન. રાઈટ? એલ અપોન એલ10 ગણવું હોય તો આના 6 મીંડા ઉડાડી દો અથવા 10⁶ સાથે ડિવાઈડ કરી દો એટલે આન્સર આવશે એલ અપોન એલ10 બરાબર 324. બસ. તો બેરિંગની 1, 2 ને 3 ત્રણે સ્ટેપ મળી ગયા. પી આપણે મળી ગયું. એલ અપોન એલ10 આપણે ખબર પડી ગઈ. તો એની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકો. સી અપોન પી બરાબર 16704 બરાબર 324 ની 1/3 ઘાત. તો આના બરાબર આવશે સી બરાબર 324 ની 1/3 ઘાત એટલે 6.87 ઇન્ટુ 16704 ગુણાકાર કરો એટલે સી બરાબર આવશે 114,728 ન્યૂટન અથવા 114.728 કિલો ન્યૂટન. આઈ હોપ આ પ્રોબ્લેમ આપણને બધાને ગણતા આવડી ગયો હશે. 3 જ સ્ટેપની અંદર આ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. એમાં ખાસ ગણતરીમાં ભૂલ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે બીજા થોડા નાના મોટા ટ્વિસ્ટ છે એ આપણે જોતા જઈએ કે આની અંદર આ પ્રોબ્લેમ જે છે ને વધારે અઘરા કેવી રીતે બનાવી શકાય. પ્રોબ્લેમ નંબર 7. વિન્ટર 2023માં આ પ્રોબ્લેમ 4 માર્ક્સમાં પૂછાયેલો છે. ડેટા કંઈક આવી રીતે આપેલો છે. A ball bearing is subjected to a radial load of 4 kilonewton and thrust load of 5 kilonewton. એટલે FR બરાબર આપેલું છે 4 કિલોન્યુટન એટલે કે 4000 ન્યૂટન અને FA બરાબર આપેલું છે 5 કિલોન્યુટન એટલે કે 5000 ન્યૂટન. રાઈટ? બેરિંગની અંદરની રિંગ 2600 આરપીએમ પર ફરે છે. સો N is given as 2600 revolution per minute. 15000 કલાકના સરેરાશ જીવન માટે એટલે કે બેરિંગ જે છે એ 15000 કલાક સુધી ચાલે છે. સો LH is equal to 15,000 hours. આ ડેટા આપેલો છે. તો બેરિંગ માટેની મૂળભૂત ગતિશીલ ક્ષમતા એટલે કે બેઝિક ડાયનેમિક કેપેસિટી સી ની ગણતરી કરો. બસ. તો આ વિડીયો અહીંયા સ્ટોપ કરો. આ એક્ઝામ્પલ જાતે ગણો અને પછી ચેક કરો કે આ 3 સ્ટેપની આન્સર તમારે જે આન્સર આવે છે એના જેવો જ તમારે આન્સર આવે છે કે નહીં. અહીંયા જે સોલ્યુશન આપેલું છે એ અને તમારો આન્સર એ બે ક્રોસ ચેક કરો. બે આન્સર સરખા આવવા જોઈએ. તો પહેલા કે બરાબર 3 આપણે લઈએ તો પહેલું સ્ટેપ શું આવશે? પી ની વેલ્યુ ગણવાની. પી બરાબર જ્યારે આ એક્સ વાય કે વી એસ એવું બધું આપેલું હોય ત્યારે સૌથી પહેલું સ્ટેપ આ આવશે, પી ની વેલ્યુ ગણવાની. તો પી બરાબર ઇક્વેશન આવશે એસ ઇન્ટુ એક્સ વી એફ આર પ્લસ વાય ઇન્ટુ એફ એ. તો બધી વેલ્યુ મૂકો. એસ બરાબર 1, એક્સ બરાબર 0.56, વી બરાબર 1, એફ આર બરાબર 4000 ન્યૂટન, વાય બરાબર 1.6 અને એફ એ બરાબર 5000 ન્યૂટન. અહીંયા પણ જો ભૂલ થવાની સંભાવના છે, ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું ભૂલ ના થાય. એટલે પી બરાબર આવશે 2240 વત્તા 8000 એટલે કે 10240. પી મળી ગયો. તમારે પણ આટલો જ આન્સર આવતો હશે. રાઈટ? તો હવે ફાઇન્ડ કરીશું એલ અપોન એલ10. તો એલ અપોન એલ10 ગણવું હોય તો એના માટે શું જોઈએ? આ બેરિંગ કેટલા રિવોલ્યુશન ફરશે. તો એના માટે આપેલું છે બેરિંગ રોટેટ્સ 2600 રિવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટમાં 2600 રિવોલ્યુશન ફરે છે. તો 60 મિનિટ એટલે કે 1 કલાકમાં કેટલા ફરશે?
2400 ગુણ્યા 60 એટલે કે 1,56,000 રેવોલ્યુશન ફરશે 1 કલાક. તો અહીંયા આપેલું છે 15,000 કલાક. આ બેરિંગ 15,000 કલાક સુધી વર્ક કરે છે. તો કેટલા આટા ફરશે? 15,000 ગુણ્યા 1,56,000 એટલે કે 2340, એની પાછળ 6 મીંડા એટલા રિવોલ્યુશન. એટલે ગણવા હોય તો કેવી રીતે ગણાય? 234 કરોડ. યસ, 234 કરોડ રિવોલ્યુશન ફરે છે. આ લખવું થોડુંક અઘરું છે, એટલે શું કરવાનું? 6 મીંડા કાઢી નાખો. એના 6 મીંડા કાઢી નાખો એટલે L/L10 મળશે. એના બરાબર મળશે 2340. L/L10 બરાબર 2340. હવે આપણી પાસે ઇક્વેશન છે C/B બરાબર L/L10 1/K. તો એની અંદર બધી વેલ્યુ મૂકો. P બરાબર 10,240, L/L10 બરાબર 2340 1/3 એટલે C બરાબર આવશે 2340 1/3 એટલે 13.28 ગુણ્યા 10,240 એટલે 135,947 ન્યૂટન અથવા 135.947 કિલો ન્યૂટન. મિત્રો, આ 3 જ સ્ટેપના 4 માર્ક્સ છે. રાઈટ? તો હવે આશા રાખું છું કે આપને બધાને સમજાઈ ગયું હશે. 3 એક્ઝામ્પલ ગણવાના બાકી છે. એક્ઝામ્પલ નંબર 8, 9 અને 10. આ 3 એક્ઝામ્પલ પણ ખૂબ જ આઈએમપી છે, ખૂબ જ અગત્યના છે. ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, છતાં પણ તમે ત્યારે જોડાયેલા છો તો એના માટે તમારો આભાર. અત્યારે હવે જો પેપર છે એ સમર 2023 એનું એક પેપર છે, એનો ફોટો અહીંયા આપેલો છે. એની અંદર પ્રોબ્લેમ પૂછાયેલો છે. અહીંયા પણ તમારે વિડીયો સ્ટોપ કરવાનો છે અને આ એક્ઝામ્પલ જાતે ગણવાનો છે. એ ગણી દેશો પછી તમારો આન્સર છે આ વિડીયોની સાથે ક્રોસ ચેક કરવાનો છે કે તમારો આન્સર છે આને જેટલો આવે છે કે નહીં, એ તમારે કહેવાનું છે. તો અહીંયા જો શું આપેલું છે, બેરિંગનું એક્ઝામ્પલ પૂછાયેલા આ ઇક્વેશન લખી દેવાનું. આપણે અત્યાર સુધીમાં 8 વખત આ ઇક્વેશન લખેલું છે. એટલે હવે આપણને યાદ રહી જશે C/P બરાબર L/L10 1/K. આઈ હોપ કે બધાને યાદ રહી ગયો હશે. રાઈટ? હવે ડેટા વાંચીએ. A deep groove ball bearing is subjected to radial load of 10 kilonewton એટલે કે 10,000 ન્યૂટન. FR બરાબર આપેલું છે 10,000 ન્યૂટન. થ્રસ્ટ લોડ ઓફ 4 કિલોન્યુટન એટલે કે FA બરાબર આપેલું છે 4,000 ન્યૂટન 4 કિલોન્યુટન. The inner ring of bearing rotates at 1000 RPM. N બરાબર આપેલું છે 1000 RPM. જો અહીંયા એક ભૂલ છે. ગુજરાતી વર્ઝન છે એની અંદર 100 RPM આપેલા છે, ઇંગ્લિશ વર્ઝનમાં 1000 આપેલા છે ને. ગુજરાતીમાં શું લખ્યું છે? તેની ઇનર રિંગ 100 RPM થી ફરે છે. તો શું કરવાનું? ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક. આવું ક્યારેય પણ એક્ઝામમાં થાય તો ઇંગ્લિશમાં જે લખેલું હોય એ સાચું, એના પ્રમાણે દાખલો ગણવાનો. એટલા માટે તમને એવું સૂચના આપું છું કે જ્યારે પેપર તમારા હાથમાં આવે ત્યારે એમાં જે આંકડા લખેલા હોય એ આંકડા બધા ઇંગ્લિશમાંથી જોવાના, અથવા શક્ય હોય તો ડેટા ઇંગ્લિશમાં વાંચવાનો, પછી ન સમજાય તો જ ગુજરાતીમાં જોવાનું, જેથી કરીને આ ટાઈપની ભૂલ હોય તો એ રેક્ટિફાઈ થઈ જાય. N બરાબર 1000 આપેલું છે. બેરિંગ એક્સપેક્ટેડ લાઈફ ઇઝ 1000 અવર એટલે કે બેરિંગ LH બરાબર આપેલું છે 1000 કલાક. બેરિંગ 1000 કલાક સુધી ચાલે છે. ડિટરમિન ધ બેઝિક ડાયનેમિક કેપેસિટી ઓફ ધ બેરિંગ. C ની ગણતરી કરવાની છે. X, Y, S અને K ની વેલ્યુ આપેલી છે. તો જ્યારે પણ X, Y, S, K એ બધી વેલ્યુ આપેલી હોય ત્યારે પહેલું સ્ટેપ શું કરવાનું? P વાળું ઇક્વેશન. P બરાબર S ઇન્ટુ XVFR પ્લસ Y ઇન્ટુ FA. તમે જે રીતે યાદ રાખો એ રીતે ઇક્વેશન યાદ રાખી શકો છો, પણ 7-8 વખત લખશો એટલે યાદ રહી જશે. આપણે 8મી વખત લખીએ છીએ, સોરી 8મી નહીં પણ 4થી કે 5મી વખત લખીએ છીએ એટલે કદાચ આપણને યાદ રહી ગયું હશે. બધી વેલ્યુમાં મૂકતા જઈએ તો P બરાબર S બરાબર આપેલું છે 1.2, X બરાબર 0.56, V બરાબર 1, FR બરાબર 10,000, Y બરાબર 1.2 અને FA બરાબર 4,000. હવે એને સિમ્પ્લિફાય કરો એટલે P બરાબર આવશે 1.2 × 5600 વત્તા 4800, P બરાબર 12,480. તો P ની વેલ્યુ મળી ગઈ. હવે શું કરીશું? યસ, L/L10 ગણવાનું છે. તો N બરાબર આપેલું છે 1000 RPM એટલે કે 1000 રેવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટમાં 1000 રેવોલ્યુશન તો 1 કલાકમાં કેટલા? એટલે કે 60,000 રેવોલ્યુશન થાય 1 કલાકમાં. તો બેરિંગની લાઈફ આપેલી છે 1000 કલાક, તો 60,000 ગુણ્યા 1000 એટલે કે છગડો એની પાછળ 7 મીંડા એટલા રેવોલ્યુશન. એટલે કે આ બેરિંગ કેટલા છે? 6 કરોડ રેવોલ્યુશન ફરી શકશે. એટલા વખત ગોળ ગોળ ફરશે, પછી એ ફેલ થશે. તો લખાય કેવી રીતે? L/L10 એટલે કે 6 મીંડા ઉડાડી દો તો એના બરાબર આવશે 60. L/L10 બરાબર 60 આવી ગયા.
હવે આ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકો. સી ના છેદમાં પી, પી બરાબર 12,480, એલ અપોન એલ 10 બરાબર 60 રેઝ ટુ 1/3. 60 રેઝ ટુ 1/3 બરાબર આવશે 3.91 ઇન્ટુ 12,480 એટલે સી બરાબર આવશે 48,857 ન્યૂટન અથવા 48.857 કિલો ન્યૂટન. તો આઈ હોપ કે આ પ્રોબ્લેમ છે એ તમને સમજાઈ ગયો હશે. 3 જ સ્ટેપની અંદર 4 માર્ક્સ છે એ આપણને મળી જશે. હજી એક નાનકડો એક્ઝામ્પલ છે, 9 અને 10. આ બે એક્ઝામ્પલ છે, એ પણ અગત્યના છે, પૂછાવાની પૂરેપૂરા ચાન્સીસ છે. અને એની અંદર થોડુંક ટ્વિસ્ટ આવે છે. હવે ટ્વિસ્ટ શું છે એ જોઈએ આપણે. આ પ્રોબ્લેમ પણ તમે જાતે ગણી શકો છો. એક બેરિંગ પર 4 કિલોન્યુટન રેડિયલ લોડ અને 5 કિલોન્યુટન થ્રસ્ટ લોડ લાગે છે. FR બરાબર 4000, FA બરાબર 5000. રાઈટ? એ તો આપણે બધાને ખબર પડી ગઈ. બેરિંગ 1600 RPM થી ફરે છે, એટલે N બરાબર 1600 RPM. 5 વર્ષના સરેરાશ લાઈફ માટે, એટલે કે આ બેરિંગ 5 વર્ષ સુધી ચાલવું જોઈએ એવું આપેલું છે, બીજું કંઈ આપેલું નથી. પછી આપેલું છે 300 દિવસ પર વર્ષ, એક વર્ષમાં 300 દિવસ, અને દરરોજના 10 કલાક બેરિંગ વર્ક કરે છે. તો એક્સ વાય કે વી એસ બધું આપેલું છે. તો શું કરીશું, આ બધું એક્સ વાય કે એફ આપેલું એટલે સૌથી પહેલા પી નું ઇક્વેશન મૂકી દેવાનું. પી બરાબર એસ ઇન્ટુ એક્સ વી એફ આર પ્લસ વાય ઇન્ટુ એફ એ. તો બધી વેલ્યુ મૂકો. એસ બરાબર 1, જો અહીં આપેલું છે એસ બરાબર 1, એક્સ બરાબર 0.56, વી બરાબર 1, ન આપેલું તો 1 લઈ લેવાનું. એફ આર બરાબર 4000 પ્લસ વાય બરાબર 1.6, એફ એ બરાબર 5000. સિમ્પ્લિફાય કરો. 56 ગુણ્યા 4 0.56 ઇન્ટુ 4000 એટલે 2240 વત્તા 16 50 80 એટલે 8000. એટલે પી બરાબર આવશે 10,240 ન્યૂટન. પી મળી ગયું. હવે પિક્ચર ઓફ શરૂ હોતા ગયા. હવે ખાસ સમજવાનું છે. જુઓ, 300 n બરાબર આપેલું છે 1600 રેવોલ્યુશન પર મિનિટ. રાઈટ? એક મિનિટમાં 1600 રેવોલ્યુશન, તો એક કલાકમાં કેટલા? એટલે 1600 ગુણ્યા 60, 16 ની પાછળ 3 મીંડા, એલા રેવોલ્યુશન એક કલાકમાં થશે. પછી અહીં આપેલું છે 10 અવર્સ પર ડે. એક દિવસમાં બેરિંગ 10 કલાક સુધી ચાલે છે. તો એક દિવસમાં કેટલા રોટેશન ફરશે? એના ગુણ્યા 10, 1600 ગુણ્યા 60 એટલે 96,000. એક દિવસમાં 96, એક કલાકમાં 96,000 રેવોલ્યુશન ફરે. તો 10 કલાકમાં કેટલા? એટલે કે 10 અવર્સ પર ડે, અવર ગેટ્સ કેન્સલ્ડ, એટલે કે 9,60,000 રેવોલ્યુશન એક દિવસમાં ફરશે. એક દિવસમાં 9,60,000 રેવોલ્યુશન ફરે તો 300 દિવસમાં કેટલા ફરે? એટલે મલ્ટીપ્લાઈડ બાય 300. રાઈટ? એના ગુણ્યા 300 કરો એટલે 9,60,000 ગુણ્યા 300 એટલે કે 288 ની પાછળ 6 મીંડા, એટલા રેવોલ્યુશન એક વર્ષની અંદર ફરશે. હવે આની અંદર ડેટામાં આપેલું છે કે 5 વર્ષ સુધી આ બેરિંગ કામ કરવું જોઈએ. તો એક વર્ષમાં આટલા, તો 5 વર્ષમાં કેટલા? એના ગુણ્યા 5 એટલે કે 288 ની પાછળ 6 મીંડા ગુણ્યા 5 એટલે આન્સર આવશે 1440 ની પાછળ 6 મીંડા એટલા રેવોલ્યુશન. એટલે કે 5 વર્ષની અંદર આ બેરિંગ 1440 મિલિયન એટલે કે 144 કરોડ રિવોલ્યુશન ફરશે. રાઈટ? કેટલા રિવોલ્યુશન મળી ગયા એટલે એલ અપોન એલ 10 મળી જાય. 6 મીંડા કાઢી નાખો એટલે એલ અપોન એલ 10 બરાબર આવશે, એલ અપોન એલ 10 બરાબર આવશે 1440. તો એલ અપોન એલ 10 મળી ગયું, પી મળી ગયું. હવે તો આખા ગામને આવડશે. આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. સી અપોન 10,240 બરાબર એલ અપોન એલ 10 એટલે 1440 રેઝ ટુ 1/3. 1440 રેઝ ટુ 1/3 એટલે 11.29. એના ગુણ્યા 10,240 એટલે 115,634 અથવા 115.634 કિલો ન્યૂટન. આ નવે એક્ઝામ્પલ લગભગ એક જ સરખા છે. આ 3 સ્ટેપ આવે છે, 1, 2 અને 3. હવે 10મો એક્ઝામ્પલ જે છે એ થોડોક ટ્વિસ્ટ છે. એ પહેલી નજરે એમ લાગે કે આ એક્ઝામ્પલ આપણને આવડશે નહીં, પણ આ વિડીયો હવે આ જે આપણે ગણીશું એની અંદર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું તો આગળના જે એક્ઝામ્પલ ગણેલા છે એના જેવો જ આ એક્ઝામ્પલ છે. એક નાનકડો ટ્વિસ્ટ છે, શું છે આપણે જોઈએ. A deep groove ball bearing having SKF 6309 number is rotating at 1500 RPM. એટલે n બરાબર આપેલું છે 1500 RPM. Right? The bearing is subjected to radial load of 8500 kilonewton, 8500 ન્યૂટન, FR બરાબર 8500 ન્યૂટન, and thrust load of 5500, એટલે FA બરાબર 5500 ન્યૂટન. આ તો આપણને બધાને આવડે છે. The inner race of the bearing rotate with the shaft. એ તો ફરતી જ હોય, એમાં કે એકલી તો ફરતી ન હોય.
Determine the rating life and average life of the bearing. બેરિંગની રેટિંગ લાઈફ અને એવરેજ લાઈફ ગણવાની છે. ડાયનેમિક કેપેસિટી ઓફ ધ બેરિંગ ઇઝ 40 કિલોન્યુટન, એટલે કે સી બરાબર આપેલું છે 40 કિલોન્યુટન અથવા 40,000 ન્યૂટન. એન્ડ ધ બેરિંગ ઇઝ કન્ટિન્યુઅસલી ઇન સર્વિસ. એક્સ, વાય, વી અને એસ ની વેલ્યુ આપેલી છે. તો જ્યારે એક્સ, વાય, વી, એસ ની વેલ્યુ આપેલી એટલે સૌથી પહેલા કયું ઇક્વેશન આવશે? રેટિંગ લાઈફ ફાઇન્ડ કરવાનું છે, એવરેજ લાઈફ ફાઇન્ડ કરવાની છે. તો કે બરાબર 3, એક્સ, વાય બધું આપેલું છે. તો પહેલું સ્ટેપ શું કરવાનું? પી વાળું ઇક્વેશન. પી બરાબર એસ એક્સ વીએફઆર પ્લસ વાય ઇન્ટુ એફ એ. રાઈટ? આ ઇક્વેશન ગણવાનું. તો એની અંદર બધી વેલ્યુ મૂકી દઈએ. એસ બરાબર 1, એક્સ બરાબર 0.56, વી બરાબર 1, એફ આર બરાબર 8,500, વાય બરાબર 1.3, એફ એ બરાબર 5500. હવે એને સાદુરૂપ આપો એટલે પી બરાબર આવશે 11,910 ન્યૂટન. આ તો આપણને આવડશે. અત્યાર સુધી ગણ્યું એના જેવું જ છે, એમાં કંઈ નવું નથી. તો અહીંયા ટ્વિસ્ટ ક્યાં છે કે અહીં જો સી ની વેલ્યુ પણ આપેલી છે, પી ની વેલ્યુ પણ આપણને મળી ગઈ. સી અને પી ની વેલ્યુ પરથી એલએચ અને એવરેજ લાઈફ ગણવાની છે. કેટલા કલાક બેરિંગ કામ કરશે એ ગણવાનું છે. એટલે આગળના બધા પ્રોબ્લેમ કરતા સ્ટેપ્સ ઉલટા આવશે. જો આવી રીતે આપણે પહેલા અહીંયા પી ગણી લીધું આપણે. ઇક્વેશન આપણી પાસે શું છે? સી અપોન પી બરાબર એલ અપોન એલ ટેન્ડન્સ ટુ 1 અપોન કે. રાઈટ? આ ડેટા મેં ટૂંકમાં અહીંયા લખેલું છે. આગળ જે લખેલું તો એ જ છે, પણ એક સ્ક્રીનમાં સમાઈ જાય એટલા માટે આવી રીતે લખેલું છે. પી બરાબર આટલું થાય, એટલે જ ગણવાનું છે. તો આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. સી બરાબર 40,000 ન્યૂટન આપેલું જ છે, પી બરાબર 11,910, એલ અપોન એલ ટેન ટેન્સ ટુ 1/3. તો અહીંયા એલ અપોન એલ ટેન ગણવું પડશે. તો કેવી રીતે મળે? બે બાજુ 3 ઘાત કરી નાખો તો આવી રીતે કરી શકાય. એલ અપોન 10 બરાબર 40,000/11,910 રેઝ ટુ 3. આ ટર્નિંગ પોઈન્ટ છે. આ એક્ઝામ્પલમાં અહીંયા ભૂલ થવાની સંભાવના છે. અહીંયા 3 ઘાત કરવાની એટલે એલ અપોન એલ ટેન બરાબર આવશે 3.35 રેઝ ટુ 3, એટલે કે 37.88. આ પેલી વખત ગણીએ છીએ આપણે. જો એલ અપોન એલ ટેન ની વેલ્યુ મળી ગઈ, ફાઇન્ડ કરવાનું છે એલ એચ. તો કેવી રીતે ગણીએ? એન બરાબર આપેલું છે 1500 આરપીએમ, એટલે કે 1 મિનિટમાં 1500 રેવોલ્યુશન ફરે છે. તો 1 કલાકમાં 15 ગુણ્યા 6, 15 ચોક 90, એની પાછળ 3 મિનિટના રેવોલ્યુશન જેટલા ફરશે. એટલે એન બરાબર આવશે 90,000 રેવોલ્યુશન પર અવર. 1 કલાકમાં 90,000 રેવોલ્યુશન બેરિંગ ફરશે. હવે અહીંયા શું આપેલું? જો એ કેટલા રેવોલ્યુશન ફરે છે? એલ અપોન એલ ટેન બરાબર 37.88. એટલે એનું મિનિંગ શું થાય? એ કેટલા રોટેશન ફરતું હશે? 37.88 મિલિયન રિવોલ્યુશન. એટલું થાય ને? એટલે એલ અપોન એલ ટેન બરાબર 37.88 હોય તો એલ બરાબર કેટલા હોય? એના ગુણ્યા 10⁶. અત્યાર સુધી આપણે શું કરતા હતા? 6 મીંડા કાઢી નાખતા હતા, ઉડાડી દેતા હતા. હવે ઉલટું કરીએ છીએ એટલે 6 મીંડા એડ કરવાના. એટલે આ બેરિંગ 37.88 ઇન્ટુ 10⁶ એટલા રેવોલ્યુશન ફરશે. ત્યાં સુધી ફરી શકશે, પછી ફેલ થશે. આવો એનો મિનિંગ થાય. હવે 1 કલાકની અંદર એ 90,000 રેવોલ્યુશન ફરે છે. રાઈટ? તો કેટલા કલાક સુધી બેરિંગ ચાલશે? એ સાદિત્ય રાશિ. આ બેનો રેશિયો એલ અપોન એન. જો ફરી પાછું સમજાવું, એ બેરિંગની ટોટલ લાઈફ કેટલી છે? 37 ઇન્ટુ 10⁶ રિવોલ્યુશન. રાઈટ? અને આ બેરિંગ 1 કલાકમાં 90,000 રેવોલ્યુશન ફરે છે. આપેલું જો 90,000 રેવોલ્યુશન પર અવર. તો એ બેરિંગ કેટલા કલાક કામ કરશે? એટલે આ બેનો રેશિયો એલ અપોન એન 37.88 ઇન્ટુ 10⁶ રેવોલ્યુશન અપોન 90,000 રેવોલ્યુશન પર અવર. રેવોલ્યુશન ગેટ્સ કેન્સલ્ડ, અવર છે ઉપર જતા રહેશે. એટલે રેટિંગ લાઈફ એલએચ બરાબર આવશે 421 કલાક. એટલે આ બેરિંગ 421 કલાક સુધી કામ કરશે. રાઈટ? રેટિંગ લાઈફ જે છે એ આપેલી હોય એને 5 વડે ગુણી નાખો તો એની એવરેજ લાઈફ મળે. તો એવરેજ લાઈફ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 421, એટલે કે એવરેજ લાઈફ આવશે 2150 કલાક. આ એક આપણે યાદ રાખવાનું કે એવરેજ લાઈફ બરાબર રેટિંગ લાઈફ ઇન્ટુ 5. રાઈટ? તો આ રીતે આ પ્રોબ્લેમ છે ગણી શકાય. આની અંદર પણ 3 જ સ્ટેપ છે, પી, સી અપોન પી અને એન. પણ એમાં થોડુંક રીઅરેન્જ કરેલું છે. પહેલામાં જે આપણે આપેલું હતું એ અહીંયા શોધવાનું છે. ઇક્વેશન 2 યાદ રાખવાના છે. એક આ સી અપોન પી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન 10 રેઝ ટુ 1 અપોન કે, અને પી બરાબર એક્સ એક્સ વીએફઆર પ્લસ વાય ઇન્ટુ એફ. આ 10 એક્ઝામ્પલ ગણશો એટલે આ બંને ઇક્વેશન ઓટોમેટિક આપણને બધાને યાદ રહી જશે. કન્ડિશન માત્ર એટલી છે કે આ 10 એક્ઝામ્પલ અલગ નોટબુકની અંદર અથવા પેજીસની અંદર તમારે ગણવાના છે. એ ગણશો એટલે બેરિંગનો
આખો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. અને આ 10 એક્ઝામ્પલ છે એને મેં આવી રીતે એક્સેલ શીટમાં ગણેલા છે. જો તમને પણ ભવિષ્યમાં ટાઈમ મળે તો આવી રીતે એક એક્સેલમાં પ્રોગ્રામ બનાવી શકો છો. CP અવર એ બધું આપેલું હોય, ડેટા નાખી દો એટલે સીધો આન્સર આવી જાય. જો આ 10 એક્ઝામ્પલ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ ગણવાથી શું થાય કે એમાં ક્યાંય ભૂલ થાય નહીં. બધા એક્ઝામ્પલ છે ઝડપથી ગણાઈ જાય અને સાચા ગણાઈ જાય. બીજો આ એક્ઝામ્પલ પણ છે, પણ એ અત્યારે ગણી શકવા માટે આપણી પાસે સમય નથી. તો ભવિષ્યમાં ક્યારેક આ એક્ઝામ્પલ છે જે સમર 23માં પૂછાયેલો છે એ ટાઈપના એક્ઝામ્પલ છે એ પણ આપણે ગણીશું. અને ડિઝાઇન સબ્જેક્ટના અલગ અલગ લેક્ચર્સના વિડીયો છે એ જે પ્લેલિસ્ટ આપેલું છે એની અંદર આપેલા છે, તો એનાથી તમે અભ્યાસ કરી શકો છો. અને મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર બધા જ સબ્જેક્ટમાં આપણા બધા મિત્રોને ખૂબ સારો ગ્રેડ આવે, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.